તો કેમ છો ખાખી નહીં હતા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમે લોકોએ છે અપડેટ જોઈ જ લીધી હશે. તમને બધાને ખબર છે એવી રીતે ડીવીનું કટ ઓફ આવી ગયું છે અને ડીવી માટે જેટલા પણ લોકોને બોલાવવામાં આવેલા છે એ લોકોને અત્યારે છે એ મોસ્ટલી ડોક્યુમેન્ટ ભેગા કરવામાં એ લોકો છે એ ચિંતા કરતા હશે કે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂર છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ રાખવા, કોઈ ડોક્યુમેન્ટ્સમાં નાની અમથી ભૂલ છે તો શું કરવું, બરાબર. તો આજના વિડીયોમાં છે આપણે એના વિશે થોડી ઘણી ચર્ચાઓ કરશું. તો પહેલાં એ કે જે લોકોનું ડીવીમાં નામ આવ્યું છે એ લોકોને બધાને છે ને ઓલ ધ બેસ્ટ. તમે બધા છે એ ફાઇનલ મિનિટમાં આવી જાઓ એવી શુભેચ્છાઓ. અને જે લોકોને કદાચ નથી આવ્યું તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ભરતી આવશે, અન્યથા બીજી કોઈ છે એ એક્ઝામ આવશે, એમાં ટ્રાય કરતું રહેવું. હવે આપણે વાત કરીએ કે ડીવીમાં છે એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ માગે છે, ડીવી દરમિયાન તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ માગે છે. પહેલો પ્રશ્ન તો એ કે શું આધાર કાર્ડની જરૂર પડશે, કે તમે છે એ રનિંગ પાસ કરેલું છે એનું જે પણ પ્રૂફ હશે એ જરૂર પડશે, અથવા તો તમારે એક્ઝામના કોઈ પ્રૂફ છે, તમારે જે એપ્લિકેશન કરેલી હતી એ એપ્લિકેશન ફોર્મ કે એની કંઈ જરૂર પડશે. તો ના, એનું કંઈ જરૂર નથી પડતું, કારણ કે એ લોકો જોડે ઓલરેડી ડેટા છે જ કે તમે એક્ઝામ પાસ કરેલી છે, તમે રનિંગ પાસ કરેલું છે અને તમે અહીં સુધી પહોંચ્યા છો, તો તમે છે એ મેરિટમાં આવ્યા છો. એટલે એની કંઈ ચિંતા ન કરવી. તમારી પાસે ઇનકેસ તમે છે રનિંગ પાસ કરેલું હતું, એક કોલ લેટર નથી, એમાં જે તમારે પીએચડી બીઈટી પાસનો સિક્કો છે લગાવેલો, એ કદાચ ક્યાંય આડાવડો રહી ગયો છે તો ચિંતા ના કરવી, એના ઉપર ચાલી જશે. બીજું એ કે ઘણા લોકોને એ ઇસ્યુ હોય છે કે મારું કોલ લેટર છે એમાં મારું નામ અલગ છે ને મારું આધાર કાર્ડ છે ને એમાં મારું નામ અલગ છે, કારણ કે ઘણા બધા લોકોને આધાર કાર્ડમાં નાની અમથી મિસ્ટેક્સ હોય છે. તો કંઈ ઇસ્યુ આવશે નહીં આવે, કારણ કે આધાર કાર્ડ છે ને એ ક્યાંય માગતા જ નથી. આધાર કાર્ડ ખાલી અને ખાલી વેરીફાઈ કરવા માટે તમારી પાસે તમે એન્ટ્રી લેશો ને ત્યારે માગશે કે તમે જે પણ કોલ લેટર બતાવો છો ડીવીનો એ અને જે તમે ત્યાં ઉપસ્થિત રહેલા છો એ પર્સન એક જ છો. એટલે તમારી પાસે કોઈ બી છે એ આઈડી માગે છે, એમાં પછી તમે આધાર કાર્ડ હોય તો પણ ચાલી જાય, કે પછી તમારું ચૂંટણી કાર્ડ હોય, પાન કાર્ડ હોય તો ચાલી જાય. એટલે એમાં જો કોઈ નાની એવી મિસ્ટેક છે કે કોઈને નામમાં છે સ્પેલિંગ મિસ્ટેક હોય, કોઈને થોડી ઘણી છે એ ઇસ્યુ હોય છે આધાર કાર્ડમાં, તો એના વગર ચાલી જશે. બીજું એ કે તો હવે આપણે છે ને ડોક્યુમેન્ટ કયા કયા તૈયાર રાખવા. તો જેવી રીતે કીધેલું છે એવી રીતે તમારે એનેક્સર 3 અને એનેક્સર 4 આ બે ફોર્મ છે એ ભરવાના હોય છે. હવે ઘણાને એવું થાય કે આ ક્યાંથી મળે એમ, તો તમે છે જીપીઆરબીની વેબસાઇટ છે એ વિઝિટ કરશો ને એનાથી તમને છે એ એનેક્સર ડાઉનલોડ કરવા માટે મળી જશે. એટલે એક તો આ બે ફોર્મ હોય છે. એનેક્સર 3 છે એ તમારે એ મોસ્ટલી બધાને કમ્પલસરી ભરવાનું હોય છે, અને એનેક્સર 4 છે એ તમારું પ્રિફરન્સ ફોર્મ છે એ પણ બધાને ભરવાનું હોય છે. તમારે છે એ જો તમને પ્રિફરન્સ આપશો એમાં કે તમારે પહેલાં કયું જોઈએ છે, તમારે એમાં અનામ જોઈએ છે, આમ જોઈએ છે, એસઆરપીએફમાં જવું છે કે જેલસીફાઈમાં જવું છે, એ તમારા પ્રિફરન્સ પર હોય છે. પણ મોસ્ટલી બધા લોકો છે પહેલાં બિન હથિયારી આપે છે, બિન હથિયારી ચૂઝ કરે છે, બીજું હથિયારી ચૂઝ કરે છે, એ પછી છે એસઆરપીએફ અથવા તો જેલસીફાઈ એ છે એ તમારી રીતની પસંદ કરવાની હોય છે. એટલે આ બે ફોર્મ છે એ તમારે એની પ્રિન્ટ કરાવી, અને એવું હોય ને તો બે બે નકલમાં પ્રિન્ટ કરાવી લેવી, કારણ કે એમાં તમે કાંઈ લખવા ટાઈમે ભૂલ કરો છો. અને મોસ્ટલી છે ને બધું ત્યાં જઈને જ લખવાનું, અહીંયા નહીં લખવાનું. તમારે જ્યાં ડીવી કરવાનું હશે ને ત્યાં એ લોકો તમને સૂચના આપશે કે આમાં આવી રીતે લખો, આ લખવાનું છે, આ બાકી રાખવાનું છે. એટલે અથવા તો 2-3 પ્રિન્ટો છે ને કરાવી લેવાની, કેમ કે નાની અમથી ભૂલો થાય છે ને તો વાંધો ન આવે. એટલે તમારે આ બે ફોર્મ ભરા છે એ એનેક્શન એની તમારે પ્રિન્ટ કરાવીને તમારી જોડે રાખવાની રહેશે. બીજું એ કે તમારે જન્મ તારીખના પુરાવા તરીકે કંઈક ને કંઈક આપવું પડશે. એમાં શું શું ચાલી શકે, બધાને એવું હોય કે અમારું બર્થ સર્ટિફિકેટ છે એ કદાચ આડાવડું લખાઈ ગયું છે તો શું કરવાનું. તો કંઈ વાંધો નહીં, તમારું જે પણ એલસી હશે ને એમાં તમારી જન્મ તારીખ લખેલ છે એટલે તમારી એલસીની અસલ અને એની ઝેરોક્સ આ બંને તમારી જોડે રાખવાનું. એટલે એ તમારા જન્મ તારીખના પુરાવા તરીકે ચાલી જશે. બીજું એ કે તમારે છે એ ક્વોલિફિકેશન માગશે, તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના માટેના તમારા સર્ટિફિકેટ તમારે રાખવાનું. એમાં છે એ આ ભરતી 12th ઉપર છે એટલે 10thનું અને 12thનું બેયનું છે એ રિઝલ્ટ તમારી જોડે રાખવાનું. એ બેયના રિઝલ્ટની છે જરૂર પડી શકે છે. કોલેજના છે તમે કદાચ નહીં આપો તો ચાલી જશે, કારણ કે આ ભરતી 12 પાસ ઉપર હોય છે, કોન્સ્ટેબલની ભરતી. એટલે તમારે છે 10th અને 12thનું છે એ પાસ સર્ટિફિકેટ જોડે જોડે રાખવાનું. આ આટલું થઈ ગયું. એના સિવાય છે એ જનરલ કેટેગરીમાં હોય તો કોઈ ઇસ્યુ નથી આવતો, પણ જો તમે એસીબીસી, ઈડબ્લ્યુએસ, ઓબીસી એમાં હો તો તમારે છે કાસ્ટ સર્ટિફિકેટ જોડે રાખવું પડે છે. એટલે તમારે છે એ ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી આ લોકો હોય એ લોકોને કાસ્ટ સર્ટિફિકેટ પણ જોડે રાખવું પડે છે. આના સિવાય તમારે છે એ બીજા કોઈ તમારે એક્સ્ટ્રા માર્ક્સના સર્ટિફિકેટ હોય,
કોઈ રક્ષા શક્તિ યુનિવર્સિટીનું હોય, કોઈને એનસીસીના હોય, કોઈને અથવા તો કોઈને કોઈ ગેમ્સના હોય, તો એ છે એ તમારી જોડે રાખવાના હોય છે કારણ કે તમે એક્સ્ટ્રા માર્ક્સ માટે એપ્લાય કરો છો અને તમને એના માર્ક્સ મળવાપાત્ર હોય છે, તો આટલા સર્ટિફિકેટ જોડે રાખવાના હોય છે. એના સિવાય અમારી જોડે છે ને, જ્યારે મારું ડીવી હતું ત્યારે મારી જોડે આપણે જે 10th અને 12thના માર્કશીટ જોડે જે એક ટ્રાયલ સર્ટિફિકેટ આવે છે કે તમે ફર્સ્ટ ટાઈમ પાસ કરેલું છે, બરાબર, એની ઝેરોક્ષ માગેલી હતી. એટલે તમારે એ હોય તો એની ઝેરોક્ષ પણ જોડે રાખવાની. અને એના સિવાય તમારે છે એ બીજા કયા ઓબીસી વાળા છે, SC ST છે, એ લોકોને છે એક એ પણ માગે છે કે તમારે 1978 પહેલાંનો પુરાવો, કે તમે છે એ 1978 પહેલાંનો તમારી પાસે પુરાવો માગશે. એ પુરાવામાં શું ચાલી શકે? તો એ પુરાવામાં છે તમારે તમારા પેરેન્ટ્સ સાઈડ હોય છે, તમારા પપ્પા છે અથવા તો દાદા છે અથવા તો ફઈબા છે, તો એ કોઈનું પણ એમાંથી છે ને તમારે LC હોય તો ચાલી શકે, કોઈ માર્કશીટ હોય તો ચાલી શકે. એ તમારે છે ને તમારી જોડે રાખવાનું હોય છે. અને છેલ્લે ગયા વખતે એવું કરેલું હતું, છેલ્લે કંઈ નથી તો તમારું છે એ જે પણ 78 પહેલાંના પુરાવા હતા ને, એમાં છેલ્લે બારોટને કે એવું કંઈ લખાણ એવું પણ માગતા હતા કે તમે છે એના કે દીકરા છો અને 78 પહેલાંથી તમે ઓબીસીમાં આવો છો, આવું કશુંક હતું. એટલે તમારે એ પણ જોડે રાખવાનું. અને નથી તો એનો કંઈક ને કંઈક રસ્તો છે ને મળી જાય છે. ઘણાને એવું હોય કે સ્કૂલમાં છે એ પપ્પા લેટ દાખલ થયેલા હતા અથવા તો પપ્પાના સર્ટિફિકેટ નથી મળતા, અથવા તો કાકા છે તો એ કોઈ ભણેલા ગણેલા નથી. આવા ઇસ્યુ ઘણા બધાને આવશે. તો કંઈ વાંધો નહીં, તમને છે એ એકના બદલામાં બીજું અથવા તો કોઈ છેલ્લે તમારે જે પણ જમીનના કાગળિયા હોય, 7/12 8 ઉતારા હોય, એની પણ ઝેરોક્ષ આપી શકો. મતલબ તમારે છે ને સાબિત કરવાનું હોય છે કે અમે 78 પહેલાંથી અહીંયા જ રહીએ છીએ ગુજરાતમાં અને અમે છે આ કેટેગરીમાં આવીએ છીએ. તો ડોક્યુમેન્ટ બાબતે કંઈ પણ ચિંતા ન કરતા, નોર્મલી તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ હોય જ છે અને એ જ માગે છે, બીજું કશું માગતા નથી. અને નામ સરનેમમાં તો કોઈ ક્યાંય પણ કોઈ નાના મોટી ભૂલો હોય તો પણ ચિંતા ન કરવી, એ લોકો ચલાવી લે છે. અને ત્યાં છે ને તમારે એ લોકો બહુ સપોર્ટિવ હોય છે, કદાચ થોડી નાની મોટી ભૂલો છે તો પણ ચલાવી લે છે, બરાબર. આના સિવાય જે એક કોમ્પ્યુટરને લઈને બધાને ક્વેશ્ચન હોય છે કે કોમ્પ્યુટરનું છે એ અમારી પાસે CCC સર્ટિફિકેટ નથી અથવા તો એવું કોઈ હોય તો તમારે 10th અથવા 12thમાં છે કોમ્પ્યુટર એક સબ્જેક્ટ હતો તો તમારે ચાલી જશે, તમારી પાસે CCC સર્ટિફિકેટ નથી માંગતા, એટલે ચિંતા નહીં કરવાની. બાકી છે ને એ બધાનું ડીવી જેટલા પણ લોકોને આવ્યું છે એ આપણો ડિપાર્ટમેન્ટ છે બહુ સપોર્ટિવ છે. કદાચ અમે લોકો ઝેરોક્ષ કદાચ ત્યારે ભૂલી ગયા હતા તો એ લોકો ઝેરોક્ષ પણ કરી આપતા હતા, અને ત્યાં સુધી એ લોકો સપોર્ટિવ છે એટલે ચિંતા નહીં કરવાની. સારી રીતે ડીવી પતી જાય. તેમ છતાં પણ કોઈ બાબતે ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછો. બાકી આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.